હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સેકન્ડ વિડીયોમાં નવી દવા શીખીએ. એ દવાનું નામ છે સ્ટ્રેમોનિયમ. સ્ટ્રેમોનિયમ દવા રાત સાથે સંકળાયેલી છે, એટલે હું એને સંધ્યાકાળે સનસેટના ટાઈમે રાત્રિ થવાની તૈયારી છે ત્યારે બનાવું છું, જેથી આપણને યાદ બી રહેશે અને સ્પેશિયલ એના માટે જ હોય છે. રાત એટલે શું? ડાર્કનેસ. એના રિલેટેડના બધા જ ફિયર આ દવામાં કવર થાય છે. સ્ટ્રેમોનિયમ બને છે શેમાંથી? ધતુરામાંથી. ધતુરો શેમાં વપરાય? શિવજીની પૂજા કરવામાં વપરાય છે. તો શિવજી ક્યાં રહેતા હોય? સ્મશાનમાં, ભૂતોની વચ્ચે. તો આ માણસની સિચ્યુએશન પણ એવી જ છે, એલોન ઇન ધ વાઇલ્ડરનેસ. મતલબ ડિલ્યુઝન એલોન ઇન ધ વાઇલ્ડરનેસ. મતલબ કે એવું માણસ કે જેને એવું લાગે છે કે આ જગત તો આખું ડેન્જર છે, બધી જગ્યાએ ભયાનક સ્થિતિ છે અને કોઈ પણ જરા પણ ડેન્જરનો એને અહેસાસ થશે તો લાગશે કે ભાગો અહીંથી, પકડો કોઈકને. આ સિચ્યુએશન એના મનની હોય છે. સ્ટ્રેમોનિયમ બને છે કેવી રીતે? તો આપણે નાનપણમાં કહેતા હોઈએ છીએ કે સૂઈ જા નહીંતર બાવો આવશે. નાના છોકરાઓની મમ્મી કહેતી હોય કે ભૂત આવશે, બાવો આવશે, પેલા કાકા મારશે. આ બધી જે બીક આપણે નાખતા હોઈએ છીએ ત્યારે આપણને નથી ખબર કે એના મનના સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર થતી હોય છે. એને લાગવા લાગે છે કે વર્લ્ડ ડેન્જર છે અને ધીરે ધીરે આ બાળક ક્યાંક ના ક્યાંક ડરપોક બનતું જાય છે. ડરપોકનો વિરુદ્ધાર્થી છે નિર્ભય. જે નોર્મલી નિર્ભય હોવું જોઈએ એની જગ્યાએ એની અંદર ભય પેદા થતા હોય છે. તો આવું બાળક શું કરશે? તો મોટું થશે તો પણ મમ્મી પપ્પા જોડે જ સૂશે, રાત્રે લાઇટ ચાલુ કરીને જ ઊંઘશે, એકદમ ઉઠી જશે, મમ્મી કે પપ્પાને નહીં જોવે તો રડવા લાગશે. ઇવન એવા પણ પેશન્ટ જોયેલા છે કે 8th સ્ટાન્ડર્ડ 10th સ્ટાન્ડર્ડ સુધી મમ્મી સાથે સૂતા હોય, કારણ કે એ ડરે છે. બહુ મોટો અવાજ આવે. એક બાળકનો કેસ હતો, મસ્જિદનો જે અવાજ આવે નમાજ પડવાનો એક સાથે મોટો, તો એનાથી એ રડવા લાગતો, ડરી જતો હતો. કૂતરા ભસવાના મોટા અવાજ આવે તો એ રડવા લાગતું, ડરી જતું. અંધારું થાય એટલે એને ડર શરૂ થાય. જેમ ધતુરાના પણ ફૂલ સાંજે જ ખીલે અને આખી રાત ખુલ્લા રહે, એવી જ રીતે રાતે જ આને ડર લાગે. દિવસે કેવા હોય? દિવસે બિંદાસ હોય, બહુ ભોળા મસ્ત બિંદાસ માણસો હોય છે. એમનામાં એક ઈગો પણ હોય છે. એ જ્યારે બાળકને કોઈ ખીજાવે કે તને તો ડર લાગે છે તો પ્રિટેન્ડ શું કરશે કે ના, હું તો નથી ડરતો. અફેક્ટેશનમાં એ ટાઈપના એ બાળકો બનશે. પણ એકચ્યુઅલીમાં એ બહુ ડરતા હોય છે. ઉપરથી લાગે, દેખાડે છે કે હું નથી ડરતો. બાળકોમાં બીજું શું હોય? અંધારાનો ડર હોય, ઇન્જેક્શન્સનો ડર હોય, ઓપરેશન, ડૉક્ટર, દવાખાનાનો ડર હોય, કારણ કે એ બધું એના માટે અનનોન છે. જ્યારે પણ એને રસી મુકાવવા લઈ જાઓ, સૌથી વધારે સ્ટ્રેમોનિયમ બાળક રડે. મોટામાં કેવી રીતે જોવાનું? ડાર્કનેસનો ડર. તો મોટામાં કેવું હોય કે ઘણીવાર ગામડામાં ખેતરમાં જતા હોય અને દોરડું જોઈ અને ગભરાઈ જાય કે સાપ હતો. આવી રીતે અનનોન વસ્તુ અંધારામાં ના જોઈ શકાય, એ માટે એને ડર લાગે. ઘણા બધા લોકો આવી રીતે રિએક્ટ કરે, પણ સ્ટ્રેમોનિયમ સૌથી વધારે પેનિક થઈ જાય. પેનિક થઈને ભાગે અને કોઈને પકડે. આ સિચ્યુએશન હોય. એ સિચ્યુએશન ખાલી રાત્રે અંધારામાં બહાર જવા માટે જ નહીં. એક્ઝામ્પલ, કોઈને નસકોરી ફૂટી, નાકમાંથી લોહી આવ્યું, જેવું લોહી જોયું, બાપરે લોહી, અને જે ડરી ગયો. સીધું કોઈએ કીધું બાજુવાળાએ કે ઠંડુ પાણી રેડ, તો ઠંડુ પાણી રેડ્યું, બંધ તો થઈ ગયું, પણ લોહી આવ્યું. ગભરાઈ તરત જ ડૉક્ટરના ત્યાં દોડશે. ડૉક્ટર નહીં મળે તો ફાર્માસિસ્ટ, નહીં મળે તો ગમે તે લોકલ, ગમે તે જે બી અવેલેબલ હશે એની જોડેથી દવા લેવા દોડશે. કહેશે લોહી આવ્યું, શું થયું હશે? મગજમાંથી લોહી આવ્યું હશે, શું થયું હશે? પેનિક થઈ જાય, એસ્ટોનાઇઝડ બરાબર છે. અને ડૉક્ટર જ્યારે કહેશે ના ભાઈ કંઈ નહીં, સામાન્ય છે, પછી એને શાંતિ થાય, પછી બિંદાસ ફ્રીવોલસ થઈ જાય. એ સ્ટ્રેમોનિયમની સિચ્યુએશનમાં મેઇન કંઈ બી નવું આવશે એની લાઈફમાં, કંઈ બી અનનોન, કંઈ બી ડરવાળી વસ્તુ આવશે, તરત જ ગભરાઈ જાય. એ સ્ટ્રેમોનિયમ. ફિયર ઓફ સ્ટ્રેન્જર.
અનનોન સિચ્યુએશનનો તો ખરો, અજાણ્યા લોકોનો પણ ડર છે. એનો પણ એક કેસ કહું. એક બેન ગામડામાંથી શહેરમાં રહેવા આવેલા. ગામડામાં કેવું હોય, બધા બહાર ખાટલા પાથરીને બેસે, સાંજે વાતો કરે, પોતાના કાકા બાપાના બીજા બધા ગામડાના લોકોને બધા ઓળખતા હોય. એ વચ્ચે જે રહેલા. હવે સીધા શહેરમાં આવ્યા તો ત્યાં ગાડી કોઈ નહીં, બધા જ નવા લોકો. તો એ ઘરની બહાર જ નહીં નીકળતા. ક્યાંક જવું હોય તો હસબન્ડ કે છોકરાઓને લઈને જ જાય. અજાણ્યા માણસોને એમને ડર લાગતો હતો. સ્ટ્રેમોનિયમ માટે ઘરની બહારની દુનિયા એન્ડેન્જર્ડ છે, ભયાનક છે. તો એ કેસમાં મેં રૂબ્રિક લીધેલું લોંગિંગ ફોર લાઇટ, સોસાયટી એન્ડ સનશાઇન, કે જે એમની સોસાયટી હતી, ગામમાં જે હતી એ માટે એમને બહુ જ લોંગિંગ થાય છે, બહુ જ જરૂર છે એમને, તીવ્ર ઈચ્છા થાય છે. એન્ઝાયટી, ડાર્ક ઇન. અને સ્ટ્રેમોનિયમમાં બીજું પણ એક જોવા મળશે, કંપની ડિઝાયર ટુ એલોન વેન એગ્રાવેશન. કોઈની કંપની જોઈએ, કોઈ માણસ એમને જોઈએ. એકલા હશે ત્યારે એમને ગમશે નહીં, અંદરથી મજા નહીં હોય. બીજું ક્લિંગિંગ ટુ પર્સન્સ ઓર ફર્નિચર. મતલબ જ્યારે કોઈ ડરી જાય ત્યારે ક્લિંગિંગ કરવું એટલે પકડવું. નાનું છોકરું હોય તો મમ્મીને પકડે, મોટા હોય તો ફ્રેન્ડને પકડે, નજીકના આડોશી પાડોશી કોઈ પણને તરત જઈને એ કહેશે અને કહેશે બચાવો. નહીં હોય તો ડૉક્ટર નહીં હોય તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. થોડી નાની તકલીફમાં પણ સ્ટ્રેમોનિયમ મોટી હોસ્પિટલોમાં ભાગશે. અને દાખલ પેશન્ટ પણ કેવું ડૉક્ટર સામે એવું જ રિએક્ટ કરશે, બચાવો. પ્રેઇંગ રૂબ્રિકમાં છે, પ્રેઇંગ. એમના માટે ડૉક્ટર ભગવાન બરાબર છે. કેમ કે આવી સિચ્યુએશનમાંથી, ભૂતોમાંથી કોણ કાઢે? મહાદેવ કાઢે. એવી સિચ્યુએશનમાંથી, ડેન્જર સિચ્યુએશનમાંથી કોણ કાઢે? ડૉક્ટર કાઢે. એટલે આપણા પૂર્વજોએ જે લોકોએ ભગવાન નામ આપ્યું ડૉક્ટરોને, કદાચ સ્ટ્રેમોનિયમ જ હશે.